કેમ છો બાળકો? હું છું દક્ષા પ્રજાપતિ. મારી ચેનલ દક્ષાસ એજ્યુકેશન એડવેન્ચરમાં આપનું સ્વાગત છે. બાળકો, જલ્દીથી જલ્દી મારી ચેનલ દક્ષાસ એજ્યુકેશન એડવેન્ચરને સબસ્ક્રાઇબ કરો તેમજ લાઈક કરો આ વિડીયોને. બાળકો, આજે આપણે આગળના વિડીયોમાં 1.2 અને પ્રમેય 1.3 જોઈ ગયા. આપણે ધોરણ 10 ગણિતમાં પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.2 જોવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો છે. શું છે? સાબિત કરો કે √5 અસમય છે. આપણે પ્રમેય 1.3 સેમ આવો જોઈ ગયા છે. અમુક જે બાળકો છે એમને તો એના પરથી જ આવડી જશે, તો પણ આપણે ફરીથી એની સાબિતી આપીએ છીએ. તો ચાલો જોઈએ કે √5 અસમય કે છે. તો પહેલા આપણે એની ધારણાથી વિરુદ્ધ ધારીએ છીએ. શું? ધારો કે √5 સમય સંખ્યા છે. √5 સમય સંખ્યા છે. હવે આપણને ખબર છે સમય સંખ્યા હોય તો આપણે શું લખીએ? p ના છેદમાં q બરાબર q નથી 0. માટે હું એમ લખી શકું કે √5 બરાબર a ના છેદમાં b, કોઈ a અને b પૂર્ણાંક માટે. પછી આપણે શું કરેલું? બંને બાજુનો વર્ગ કરતા તો √5 નો વર્ગ, અથવા એમ કરીને પહેલા આને ગુણી લઈએ. b√5 બરાબર a. હવે આનો વર્ગ કરીએ છીએ. b√5 નો વર્ગ બરાબર a નો પણ વર્ગ. એટલે શું આવશે? √5 5 અને 5b નો વર્ગ બરાબર a નો વર્ગ થશે. અને આપણે આવું પણ લખી શકીએ કે a નો વર્ગ બરાબર 5b નો વર્ગ. 5 એ એનો અવયવ છે, એના વર્ગનો અવયવ છે. 5 એ અવિભાજ્ય હોવાથી આપણી પાસે પ્રમેય 1.2 છે. શું કહે છે પ્રમેય 1.2? કે 5 એ એનો પણ અવયવ છે. 5 એ એનો પણ અવયવ છે. આપણે પ્રમેય 1.2 જોયો. શું કે જો 5 એના વર્ગનો અવયવ હોય તો 5 એ એનો પણ અવયવ છે. આવું આપણો પ્રમેય 1.2 કહે છે. તો હવે શું કરીએ? આપણે અહીંયા જ લખી લઉં છું બાજુમાં, જરાક જોઈ લેજો. ઓકે, આપણે ધારો કે a બરાબર 5c છે. તો જ્યાં c શું છે? કોઈ પૂર્ણાંક સંખ્યા છે. c કોઈ પૂર્ણાંક સંખ્યા છે. આપણે ધારી લીધું. ઓકે, તો આપણે શું કરીશું હવે? a નો વર્ગ બરાબર 25c નો વર્ગ. શું કર્યું? બંનેનો વર્ગ કર્યો. બરાબર. માટે લખી શકું 25c નો વર્ગ બરાબર, એની કિંમત મૂકીશું. શું? 5b નો વર્ગ છે ને આપણી પાસે. એની કિંમત એ મૂકી છે અહીંયા. માટે લખી શકું. શું લખી શકું? b નો વર્ગ બરાબર અથવા આને છેદમાં લીધેલું છે. b નો વર્ગ બરાબર 25c નો વર્ગ છેદમાં 5. માટે b નો વર્ગ બરાબર 5 × 25 5c નો વર્ગ. હવે 5 એ તો b નો પણ આવ્યો. હવે 5 એ એનો પણ છે. માટે અહીંયા લખીશું કે 5 એ b ના વર્ગનો અવયવ છે. ફરીથી પ્રમેય નંબર 1.2 અનુસાર અહીંયા પણ પ્રમેય 1.2 છે. પ્રમેય 1.2 અનુસાર શું? કે જો 5 એ b ના વર્ગનો અવયવ હોય તો 5 એ b નો પણ અવયવ છે. બરાબર. એટલે શું થશે? a અને b નો સામાન્ય અવયવ તો 5 છે. એનો પણ અવયવ આવ્યો અને b નો. a અને b નો સામાન્ય અવયવ શું આવ્યો? 5 છે.
તો આપણી શું થાય છે, એ અને બી પરસ્પર કેવા થઈ ગયા? અવિભાજ્ય છે. જે આપણી જે ધારેલું છે એના કરતા તદ્દન ખોટું છે. માટે √5 એ સમય સંખ્યાની ધારણા ખોટી હોવાથી √5 અસમય સંખ્યા છે. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો. આગળનો દાખલો પણ સેમ આના જેવો છે. આપણે જોઈ લઈએ છીએ દાખલા નંબર 2 પર. દાખલા નંબર 2 ની રકમ શું કહે છે? 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે. ચાલો, આ દાખલો જુલાઈ 2022 માં પૂછાઈ ગયેલો છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાઓ. આઈએમપી છે, જરાક ધ્યાન આપજો. 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે. તો આપણે શું કરીએ છીએ? ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે. ચાલો, તો સમય સંખ્યાને કઈ રીતે લખી શકું? 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી લખી શકું, જ્યાં બી એ શૂન્ય નથી અને એ અને બી કેવા છે? પરસ્પર અવિભાજ્ય છે. લખી મૂકજો, પરસ્પર અવિભાજ્ય. બરાબર. હવે આપણે જોઈએ છીએ કે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી. અહીંયા હું આવું કંઈક લખી શકું, સાદું રૂપ આપું છું. 2 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી. આ બાજુ 3 વત્તા છે તો આ બાજુ જશે તો ઓછા થશે. લસા લઈશું આપણે. 2 વર્ગમૂળમાં 5 બરાબર અહીંયા કંઈ નથી એટલે છેદમાં 1 અને લસા આપણો થશે ફક્ત શું થશે? બી થશે. તો a - 3b ના છેદમાં બી લખી શકું. ઓકે, માટે વર્ગમૂળ 5 બરાબર a - 3b છેદમાં 2b આવું લખી શકું. એ અને બી પૂર્ણાંક છે એટલે આપણને દેખાય છે કે આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. અહીંયા લખી શકું a - 3b ના છેદમાં 2b એ સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એટલે √5 બરાબર છે, માટે √5 પણ કેવી છે? સમય છે, સમય સંખ્યા છે. પરંતુ અહીંયા શું છે? પરંતુ √5 આપણને એવું આપેલું છે કે અસમય છે. અસમય છે માટે વિરોધી ભાવ ઉત્પન્ન થાય છે. વિરોધાભાસ ઊભો થાય છે. વિરોધાભાસ ઊભો થાય છે. માટે આપણી ધારણા શું થાય છે? ખોટી પડે છે. ખોટી પડે છે. શું આપણી ધારણા ખોટી પડે છે? માટે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. અસમય છે. સ્ક્રીનશોટ પાડી લેજો. અને બાળકો, હવે આપણે મળીશું ચેપ્ટર નંબર 2 પર. ચેપ્ટર બીજું આપણે જોઈ લઈશું. અને ત્યાર સુધી બાળકો, ચેપ્ટર નંબર બીજું છે બહુપદીઓ. બહુપદીઓ ઉપર આપણે જોઈશું, એનું ઇન્ટ્રોડક્શન એ ચાલુ કરીશું. અને આનો સ્ક્રીનશોટ પાડી લેશો અને મારી ચેનલને બાળકો સબસ્ક્રાઇબ કરો અને તેમજ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.